હેલો ઓલ, હમણાં હું આવી છું એક લુક ટેસ્ટ માટે. આ સિરીઝનું કેરેક્ટર મારું જે છે એ બહુ જ અલગ છે, જે હમણાં સુધી તમને જોવાની આ બ્લોગ બહુ જ મજા આવશે. અને હમણાં હું હવે ગુજરાતીમાં બનાવી રહી છું, ટ્રાય કરી રહી છું, જોઈએ બધાને લોકોને ગમે છે કે નહીં. તો આ લુક મારું ફાઇનલ થયું છે. તમને શૂટ પર પ્રોપર મારું લુક દેખાડીશ. મારું લુક ટેસ્ટ થઈ ગયું છે અને હું જાઉં છું ઘરે. હું પહોંચી ગઈ છું શૂટ પર અને આ છે મારો લુક ફર્સ્ટ સીન માટે. તો હું રેડી થઈ ગઈ છું, મસ્ત જુઓ સાડીમાં સરસ લાગે છે ને, બ્લુ કલર લુક સરસ આપ્યું છે, મને બહુ જ ગમે છે. અને આ છે મારી સ્ક્રિપ્ટ, આ છે લોકેશન અને આ પ્રોપર લાઇટિંગ સાથે લુક છે. કેવું મસ્ત લાગે છે, પોસ્ટર એટલી સરસ છે, મજા આવી ગઈ. દરિયા કિનારે શૂટ કરવાની મજા જ અલગ છે. અને આ છે ફાઇટિંગ વાળો સીન. બહુ જ મજા કરી હતી આ સીનમાં. હવે જે આવશે એ છે આખું તમને દેખાડીશ કે કેવી રીતે એરિયલ શૂટ દેખાડી રહી છું. આ તો મારો સીન ચાલી રહ્યો છે, મસ્ત મારા મારી ફાઇટિંગ. અને અરે બસ કેટલી મારી. આ છે અખાડો જેને કહીએ છીએ આપણે રેસલિંગમાં, તો એનો આ એરિયા છે. અને આ મને રેડી કરી રહ્યા છે આ લોકો એરિયલ શૂટ માટે, જે બધું પહેરીને મસ્ત આટલું બધું પહેરવું પડે છે, બધું એડજસ્ટમેન્ટ કરવું પડે છે, ટાઈટ છે કે નહીં, પ્રોપર લગાડ્યું છે કે નહીં તો હું હવામાંથી સીધી નીચે. એટલે એવી રીતે આવી રહ્યું છે. તો સરસ રીતે પહેરાવી રહ્યા છે, આખું ટાઈટ કરીને, ક્યાંથી બધા એડજસ્ટમેન્ટ્સ કરીને. ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો મારો અને મને બહુ જ મજા આવી. ફર્સ્ટ ટાઈમ તો આપણને ડર લાગે છે, કેમ કે આમ હવામાં લટકાવી દે તો કેવું ફીલ થાય, પણ પછી જે શૂટ કરવાની મજા આવી છે ને, મસ્ત, બહુ જ મજા પડી. તમે જોશો ને તમને પણ ખબર પડશે કે આ કેટલું એન્જોય કરી રહી છે. હા, હવે આ જુઓ પહોંચી ગઈ છું ત્યાં અને બધા રેડી કરી રહ્યા છે ફર્સ્ટ ટાઈમ મને હવામાં લટકાવવા માટે. મસ્ત સરસ રીતે તો લટકાવવા માટે બધા પ્રિપેર કરી રહ્યા છે કે જો આવું થશે, આમ પકડજો, અને અમે ધીરે ધીરે ઉપર લઈ જઈએ છીએ. કેટલું સરસ લાગે છે, તમે પણ મજા આવી જશે. જો કેવા હાથ કરી રહી છું ઉડતા. હું હવામાં મને ફાઇટ મારી છે માંથી અને હું સીધી કૂદીને નીચે પડી છું. એવી રીતે આ સીન શૂટ થઈ ગયો છે. તો મારે હાથ અને પગ આપણે હવામાં હોઈએ ત્યારે કેવા હોવા જોઈએ, તો એની પ્રેક્ટિસ કરી રહી છું. મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો અને મને તો બહુ જ મજા પડી છે, બહુ જ. પાછું આવું કંઈક આવશે ને તો હું ચોક્કસ કરવાની છું, કેમ કે આ કંઈક અલગ એક્સપિરિયન્સ છે. અને આ જોઈને એવું લાગે છે કે એમાં પણ શૂટ થાય છે. એટલે ચોમાનું લગાડ્યું છે ગ્રીન કલરનું, એ હવામાં હું આવી ગઈ. ज्यादा ऊपर उठा लिया मम्मी को। વાહ, हाँ रोल, हाँ कोई नहीं रेडी टेक। આ વ્લોગ મારો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં લખજો. જે પણ તમને ફીલ થાય, મજા આવી હોય તો મજા આવી લખજો. બાય બાય. ડુ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને આવા અવનવા વિડીયોઝ જોવા માટે. BU એન્ટરટેનમેન્ટ, ભાવિની ઉર્વિશ એન્ટરટેનમેન્ટ. બાય બાય, સી યુ સૂન.